જામનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં જામનગર કાલાવડ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી છે। મહત્વના સમાચાર જામનગરથી, જ્યાં જામનગર કાલાવડ હાઈવે પર મોટી દુર્ઘટના ટળી। અકસ્માત સર્જાયા બાદ બંને કારમાં આગ લાગી, ત્યારે મોટી માટલી નજીક અકસ્માતની ઘટના બની। ત્યારે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો, જે કાર વચ્ચે અકસ્માત સર્જાતા સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના બની। ત્યારે સરપંચ અને ગ્રામ લોકો ઘટના સ્થળે દોડી આવ્યા, જ્યાં ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે અકસ્માતમાં બંને કાર બળીને ખાખ થઈ ગઈ, જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। તો મહત્વના સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરના કાલાવડ હાઈવે ઉપર, જામનગર કાલાવડ હાઈવે છે, ત્યાં આ ઘટના બની છે કે જ્યાં અકસ્માત સર્જાયા બાદ બંને કારમાં આગ લાગવાની ઘટના બની છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં બે કાર વચ્ચે અકસ્માત થાય છે અને ત્યારબાદ બંને કારમાં આગ લાગવાની ઘટના બની છે કે જ્યાં જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ત્યારે અકસ્માત થતા આગ લાગવાની આ ઘટના બની હતી। ત્યારે જે કારમાં સવાર 5 લોકોનો આબાદ બચાવ થયો છે। કાર વચ્ચે અકસ્માત થતા સ્પાર્ક થયો અને સ્પાર્ક થતા આગ લાગવાની ઘટના બની હતી। ત્યારે સરપંચ અને ગ્રામ લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા, ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર બ્રિગેડ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો। ત્યારે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં।